નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ભરત સોલંકી. આજે મારે વાત કરવી છે હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MA સેમિસ્ટર 1 ગુજરાતી વિષયમાં પેપર નંબર 104 અંતર્ગત લોકસાહિત્યનો પરિચય, લોકસાહિત્યનો અભ્યાસ એ અંતર્ગત લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય એને આપણે બીજા નામે આ મુદ્દાને ઓળખીએ તો લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય એવા એક મુદ્દા હેઠળ મારો આ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. બંને જે શબ્દો છે એના વિશે પ્રથમ વિચારીએ, ચર્ચા કરીએ તો લોક સાહિત્યથી આપ સૌ વાકેફ છો કે લોક સાહિત્ય સંઘોરમીનું સાહિત્ય છે, કાવ્ય છે, વાર્તા છે. લોકોથી, લોકો વડે, લોકો માટે જે રચાયું છે. ગ્રામ સમાજ, ગામડાનો મહદઅંશે અભણ સમાજ, જેને કોઈ વય સાથે સીધી નિસ્બત નથી, એવા સૌ કોઈએ પોતાની ઉર્મિઓને પ્રગટ કરી છે. એને વ્યાપક અર્થમાં આપણે લોક સાહિત્ય કહીએ છીએ. આ લોક સાહિત્ય બે પાંખે વિકસ્યું છે, બે પાંખે જાણે કે ઉડાન ભરી છે. એક છે એનું લોકગીત, બીજું છે એનું લોકકથા અથવા તો લોકવાર્તા. એના પાછા અસંખ્ય પેટા પ્રકારો પડે છે, પણ અહીં એ વિશે વિગતે જવાનો ઉપક્રમ નથી. બીજી બાજુ આપણે વાત કરીએ છીએ અભિજાત સાહિત્ય એટલે કે શિષ્ટ સાહિત્ય, અર્થાત કોઈ સર્જક, એ નાનાલાલ હોય, ગોવર્ધનરામ ત્રિપાઠી હોય, પન્નાલાલ પટેલ હોય કે ઉમાશંકર જોશી હોય, આવા મૂર્ધન્ય સર્જકો દ્વારા જે સાહિત્ય રચાયું છે, પછી એ કવિતા રૂપે હોય, એ ટૂંકી વાર્તા રૂપે હોય કે નવલકથા રૂપે હોય, જેને આપણે શિષ્ટ સાહિત્યના નામે ઓળખીએ છીએ. તો આ રીતે આપણી સામે બે પ્રકારના સાહિત્ય પ્રગટ થાય છે અથવા તો ઉપસી આવે છે. એમાંનું એક છે લોક સાહિત્ય, બીજી બાજુ છે શિષ્ટ સાહિત્ય. આ અંતર્ગત હવે જો આપણે થોડો તફાવત તપાસવાનો પ્રયત્ન કરીએ તો જે વાત છે તે કે લોક સાહિત્ય, મેં કહ્યું એમ હમણાં, કોઈ એક વ્યક્તિ કોઈ એકાદી પંક્તિ એના દ્વારા રચાય, સમયાંતરે કોઈ બીજા સમૂહ દ્વારા એમાં ઉમેરણ થાય, પછી એમાં ઉમેરણ થાય, અને એમ કરતાં કરતાં આપણી સામે આખું એક લોકગીત પ્રગટ થાય, જેમાં કોઈ એક વ્યક્તિની છાપ, કોઈ વ્યક્તિનું નામ એમાં આવતું નથી. મહેંદી તે વાવી માળવેને ને રંગે ગયો ગુજરાત રે, મહેંદી રંગે લાગ્યો. 12 વર્ષે નવણ ગળાયા, નવાણે નીરનો આવ્યા જીરે. કે અનેક કૃષ્ણ ઉપરના રચાયેલા લોકગીતો, આપણા લગ્ન ગીતો, આપણા ફટાણા, આપણા રાજિયા, આપણા હાલરડા, કેટલું કેટલું આપણને પદ્ય સ્વરૂપે મળે, પરંતુ એની નીચે એના કોઈ લખનારનું નામ નથી. તો બીજી તરફ ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જોવીતી કંદરાને જોવીતી કોતરો, રોતા ઝરણાની આંખ લોભી હતી. કે પછી ગાણું અધૂરું મેલમાલા વાલમાં, ગાણું અધૂરું મેલમાં, ઉમાશંકર જોશીની આ રચનાઓથી કોણ વાકેફ નથી, પરંતુ એની નીચે કવિતા ઉમાશંકર જોશીની છે, એમના કાવ્ય સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે, એ આપણે જાણીએ છીએ. એટલે ઉમાશંકર જોશીની કવિતાઓ હોય, નાનાલાલની કવિતાઓ હોય, વિનોદ જોશીની કવિતાઓ હોય,
રમેશ પારેખની કવિતાઓ હોય, રાજેન્દ્ર શાહની કવિતાઓ હોય, રાજેન્દ્ર શુક્લની કવિતાઓ હોય, તો ચોક્કસ એમાં એમના સંસ્કારો, એમના વિચારો, એમની અનુભૂતિ એમની કવિતામાં પ્રગટે જ પ્રગટે. એટલે આપણે કહીએ કે વ્યક્તિની છાપ એની કવિતામાં, એના સાહિત્યમાં આવે જ આવે. એટલે આપણે કહી શકીએ કે લોક સાહિત્યમાં એના કોઈ ચોક્કસ કર્તાની છાપ, અસર, સંસ્કાર ઝીલાયેલા હોતા નથી. જ્યારે શ્રેષ્ઠ સાહિત્યમાં એના રચયિતા, એના કર્તાના સંસ્કારો, એનો સ્વભાવ, એના વિચારો, એના ગ્રહો, એના આગ્રહો, એના પૂર્વગ્રહો જે કંઈ કહી શકીએ આપણે એમાં ઝીલાયેલા હોય છે. ત્યાર પછી જે વાત આવે છે તે કે લોક સાહિત્ય, હમણાં કહ્યું એમ, એ સંઘ ઉર્મિનું એ કવિતા છે. મોટે ભાગે અશિક્ષિત છે, અભણ લોકો છે, જે પ્રવાહી જીવન જીવતા આવ્યા છે અને સાથે લોક સાથે જે નાતો ધરાવે છે, એટલે એ લોકો માટે પાછું રચાયું છે. એટલે સ્વાભાવિક છે કે મોટે ભાગે બોલીમાં હોય, એટલે કે બહુ સરળ હોય, એનો ભાવક વર્ગ પણ એટલો સીમિત હોય. જ્યારે જે શિષ્ટ સાહિત્ય છે એ પ્રમાણમાં થોડું અઘરું પણ હોઈ શકે, એમાં થોડીક શિક્ષણની અપેક્ષા પણ રહે, સાહિત્યનો થોડોક સજ્જ ભાવક હોવો જરૂરી છે. એને સાહિત્યમાં પ્રયોજાતા કલ્પનો, ભાષા, પ્રતીકો, પુરાકલ્પનો વગેરેની ખબર હોવી જોઈશે એના ભાવકને. એટલે વાત એ આવે છે કે મોટેભાગે સાહિત્ય એ ભાષામાં હોય. હા, એમાં કેટલીક વાર્તાઓ, નવલકથાઓ ચોક્કસ બોલીમાં હોઈ શકે, પણ બોલી પણ વ્યાપક હોય, કોઈક પ્રદેશને એ આવરી લેતી હોય. જ્યારે લોકગીત એ મોટે ભાગે બોલીમાં હોય, કહો કે લોક બોલીમાં હોય. આપણી એક નાનકડી બાળ વાર્તા છે, એક હતો ચકો અને એક હતી ચકી, કોણે નહીં સાંભળી હોય. ત્યાર પછી આપણે જેને જોડકણા કહીએ છીએ, બાળગીતો કહીએ છીએ. ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી મેં ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું. કે પછી અડકો દડકો દહીં દડુકો, પીલું પાયકા સરવણ બેઠા થી કોણ વાકેફ નથી. પરંતુ ત્યાર પછી આપણે આગળ જો ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીએ તો એવા લોકગીતની બોલીની વાત કરીએ, અને એ બોલી, એનો વિષય વસ્તુ અને એની સામગ્રી. એક બહુ જાણીતું લોકગીત, દાદા હો દીકરી સૈયર લો હમજી, વાગડમાં ના દેશો રે સઈ, વાગડની વઢિયારી સાસુ દોયલી રે લોલ. આ લોકગીતમાં એક વાગડ પંથકને ચિહ્નિત કરીને સમગ્ર ગુજરાતી સમાજ અને એમાં સાસુઓનું જે વલણ આપણે દ્રશ્યમાન થતું જોઈ શકીએ છીએ. એ ગામડાનું વાતાવરણ, એ વાર તહેવારે થતા જાગરણ, દાદાનું જાગવું અને પૌત્રીનું દાદાને સંબોધીને પોતાના વિશે કેવો છોકરો શોધો, વર શોધો, કેવો ન શોધો, એ વાત રજૂ કરવામાં આવતી હતી. તો એ વાગડ પ્રદેશની જે સાસુ ખૂબ દોહેલી છે એમ કે પછી શું શું કરે એ પછી ક્રમશઃ એમાં આવતું જાય. દિયે દળાવે મને રાતલડી કંતાવે રે સઈ, પાછળડી રાતુના પાણી મોકલે રે સઈ. કેટલી દુઃખદાયક એની જીવન છે એનું. ઓશિકે ઈંઢોણી મારા પાંગતીએ સિંચણિયું રે સઈ. એ પાણીની તકલીફો, કૂવે પાણી ભરવા જવાનું, સુવાનું તો બહુ ઓછું, ઓશિકાની નીચે જ ઈંઢોણી હોય, પાંગેથી સિંચણિયું હોય, પાણી ભરવા દોડવાનું, અને એ રાંઢું જેને કહેવાય પાણી સિંચવાનું એ ટૂંકું પડે, પાણી લાવ્યા વગર ચાલે એવું નથી. અંતે કહેશે કે દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે લોલ. કે પછી લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો.
રામ તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો, તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટોલો થઈશ જો. રામ તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો, તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંભેલું થઈશ જો. મારે વાત અહીં એ કહેવી છે કે અહીં આવતા કવિતાની જે સામગ્રી છે એ ઈંઢોણી, એ પાંગથિયું, એ સિંચણીયું, એ લવિંગ, એ ફૂલ, એ સાંભેલું, એ ઘંટી, આ બધું જ એ કલ્ચરમાંથી આવે છે. એટલે ગામડાની દરેક સ્ત્રી જો આ ગીત સાંભળતી હોય તો એ વસ્તુથી વાકેફ હોય. ક્યાંય એને એના કોઈ પ્રત્યાયનના જેને પ્રશ્નો કહીએ એ ઉપસ્થિત થાય જ નહીં. એની સામે જ્યારે કોઈ શિષ્ટ કવિતા આવે, આપણે જેને અભિજા સાહિત્ય કહીએ છીએ, એ કવિતા ઉમાશંકર જોશીની હોય, રાજેન્દ્ર શાહની હોય, શુક્લની હોય, વિનોદ જોશીની હોય, ત્યાં થોડાક પ્રયત્નો ભાવક તરીકે કરવા પડે. કારણ કે આખરે તો એ શિષ્ટ સાહિત્ય છે, એ જવાબદારીપૂર્વકનું વિનોદ જોશીની કાવ્ય છે. તારી સહેજી અપેક્ષા ત્યાં એ જે સંવેદન છે એ સાહિત્યમાં રૂપાંતર થાય એવી રહે જ રહે. વિનોદ જોશીની રચના આપણે જાણીએ તો, એનું પઠન કરીએ તો, એને હાથ ઉપર લઈએ તો, કે કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી, કે કૂંચી આપો બાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસાવી મને ભીંતેથી ઉતરાવો, કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી. તો આજે આખી રચના છે એમાં તાજી પરણેલી જે કન્યા છે, જે વહવારું છે, એની સંવેદના વિનોદ જોશીએ જ ભાવનગર પ્રદેશના તળપદ જીવનને કેન્દ્રમાં રાખીને રચ્યું. પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક તમારે તમારી જે પ્રતિભા છે કવિતાને પામવાની એને કાર્યરત કરવી પડે. જેમ કે તમે ઘરચોળામાં ઘોઘરિયાળી ગર્વ કરી સંકેલી, તમે અણજાણ્યા ઉંબરેથી મારી નદીઓ પાછી ઠેલી. તો આ ઘરચોળામાં ઘોઘરિયાળી ગર્વ કરી સંકેલી, સરસ ઘનું આવર્તન તો થાય છે, વર્ણનું આવર્તન તો થાય છે, પણ કઈ ગર્વ કરી સંકેલી, ઘોઘરિયાળી, એ જો આપણને પૂરતું ન સમજાય તો આ કવિતા પામ્યા છતાંય થોડીક આપણાથી દૂર રહ્યા કરે. તમે કયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈજી, કે કૂંચી આપો બાઈજી. કઈ સીધી વાત છે કે સાસુ બાઈજી એટલે સાસુ કોઈ કુહાડો લઈને દાદાની વડવાઈ કાપવા ન આવે, પણ અહીંયા એ કુહાડો કોના માટે પ્રયોજાયો છે, કઈ વડવાઈની વાત કરવામાં આવી છે, એ જો સમજાય તો એ કવિતામાંથી આપણે પૂર્ણપણે પસાર થયા, અથવા તો કવિતા આપણામાંથી પૂર્ણપણે પસાર થઈ એવું આપણે કહી શકીએ. એટલે એમાં રહેલા પ્રતીકો, એમાં રહેલા કલ્પનો, એમાં રહેલી બોલી પણ આપણે સમજવી રહી. કોઈ ઉત્તર ગુજરાતનો ભાવક હોય અને જો એ ભાવનગરની આ જે રીત ભાત બોલી શબ્દ પ્રયોગો ન સમજતો હોય, સૌરાષ્ટ્રની રસધારની જે વાતો છે કે સોળ તારા વહેતા પાણી નવલકથા છે ઝવેરચંદ મેઘાણીની, એ કોઈ દક્ષિણ ગુજરાતના ભાવકને આપવામાં આવે કે ઉત્તર ગુજરાતના ભાવકને આપવામાં આવે તો એ બોલીમાં પણ એને ઘણા પ્રત્યાયનના પ્રશ્નો ઊભા થઈ શકે. તો એ રીતે એ પ્રદેશની બોલી, એ પ્રદેશની કહેવતો, એ પ્રદેશના રીત રિવાજો, એ રૂઢિપ્રયોગો, ખાદ્ય સામગ્રી, વ્યવસાયની સામગ્રી, વ્યવસાયના રિવાજોથી પણ ભાવક તરીકે આપણે વાકેફ હોવા જોઈએ. તો એમાં પ્રત્યાયનના પ્રશ્નો ઓછા ઉદ્ભવી શકે. બીજી વાત એ આવે છે કે જે લોક સાહિત્ય છે એને આપણે સાહિત્ય તો કહીએ છીએ, અને સાહિત્ય કહીએ છીએ એટલે સાહિત્ય સાથે જે સંકળાયેલી શરતો છે કે ભલે એ લોકોએ રચ્યું છે પણ જરાય એ શિષ્ટ સાહિત્યથી ઉતરતું તો નથી. એટલે કે એમાં પણ રવાનુકારી શબ્દો, એમાં પણ સરસ મજાની ઉપમાઓ, એમાં પણ પ્રતીકો જોવા મળે, જે શિષ્ટ સાહિત્યમાં પણ જોવા મળે છે.
કેટલાક લોકગીતોની આપણે વાત કરીએ તો લગ્ન સમય જ્યારે વરરાજા હાથમાં શ્રીફળ લઈ લગ્ન કરવા નીકળે જાય, તરત જ એની પાછળ એની મધર, એની માતાજીને કહીએ, એની મામી કહો, એની ભાભી કહો, એની કાકી કહો, એનું કુટુંબ કહો, એની સ્ત્રીઓ ગીત શરૂ કરે. એને આપણે ગાણું કહીએ છીએ કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, એવા વળતા જાજે રે વેવાયોને માંડવે માણા રાજ. મોરે તારી સોનાની ચાંચ, મોરે તારી રૂપાની પાંખ, સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય. અહીંયા ચાંચ, પાંખ, મોર આ સીધું જ વર અને વરનું જે વિશ્વ સાથે સંકળાઈને આવે છે. એ જ રીતે ગામમાં પિયરિયું, ગામમાં સાસરું રે લોલ, વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વવે વગવ્યા મોટા ખોરડા રે લોલ. આ બહુ જાણીતું આપણું એક લોકગીત છે. અને એમાં આપણે જાણીએ છીએ એમ સાવ એક નિર્દોષ પુત્રવધૂને કહેવાતા મોટા ઘરના ખાનદાને પતિની ગેરહાજરીમાં એની સાસુ અને જેઠ દ્વારા મારી નાખવામાં આવે છે, અથવા તો એના પતિ દ્વારા. એ વાત વગોવતી આખી ચાલી અને પતિએ જ એને ઝેર આપ્યું, એમાં નિમિત્ત બને છે એના સાસુ, એનો જેઠ, એના સસરા વગેરે વગેરે નિમિત્ત બનીને. ત્યારે અંતમાં આવે છે એ 4 વિસામાની વાત તો આવે છે. પહેલો વિસામો, બીજો વિસામો, ત્રીજો, ચોથો, અને પછી જ્યારે વાત આવે છે કે સોનલા સરીખી વહુની ચે બળે રે લોલ, રૂપલા સરીખી વહુની રાખજો, આ વવે વગોવ્યા મોટા ખોરડા રે લોલ. તો અહીંયા સોનલા સરીખી, સોનું એટલે પવિત્રતાની નિશાની, સોનું એટલે શુદ્ધતાનું પ્રતીક. આવી એક શુદ્ધ, આવી એક પવિત્ર સ્ત્રીને જ્યારે ભેગા થઈને જેમ તેમ કરીને વગર વાંકે એને મારી નાખવામાં આવી, તો એ રીતે એ વાત થઈ. અને જ્યારે એને રાખ પડી, ભસ્મ, તો એ રૂપું એક પ્રકારની સફેદ ચમકતી ધાતુ, રૂપલા સરીખી વહુની રાખજો, આ વવે વગોવ્યા મોટા ખોરડા રે લોલ. અહીં ઘટક દે ગોરા દે પી ગયા રે લોલ. એનો પતિ છે, એની માએ, એના પિતાએ કહ્યું કે તારી વહુ આપણું ઘર વગોવે છે. પતિ તરત જ અધશેર આમલીઓ તોડાવ્યો રે લોલ, પાશેર તોડાવ્યો સુમલ ખારજો. પછી કહે છે કે પીવો ગોરી નકર હું પી જાઉં જો. ત્યારે આવે છે કે ઘટક દહીં ગોરાંદે પી ગયા રે લોલ. જેમ મીરાએ વિષનો પ્યાલો પીધો હતો, એમ આપણી ભારતીય, આપણી ગુજરાતી પુત્રવધુ પતિનો હુકમ કહો, પતિની આજ્ઞા કહો, કે પતિનો આદેશ કહો, કે પતિની વિનંતી કહો, એના વિશે જરાય વિચાર કર્યા વગર વધારે એ એ એ ખબર છે કે આમાં ઝેર જ છે અને પી જાય છે, કોઈ પ્રકારની દલીલ કર્યા વગર. એ ઘટક શબ્દ આપણને કેટલું કહી જાય છે, એના વિશે બહુ વિસ્તારથી વાત આપણે કરી શકીએ. તો આ રીતે એવા કેટલાય લોકગીતો, કેટલાય એવા લગ્ન ગીતો, મૃત્યુ ગીતો આપણને મળે કે જેમાં સુંદર પ્રતીકો, કલ્પનો, પૂરા કલ્પનોનો વિનિયોગ જોવા મળે. શ્રેષ્ઠ સાહિત્યમાં તો આપણે કહ્યું હોય જ હોય. એટલે ક્યારેક એવું ઘણા લોકો કહેતા હોય કે આ અશિષ્ટ સાહિત્ય છે. અને સાહિત્ય શા માટે ગણવું? એમાં પ્રતીકો નથી હોતા, એમાં કલ્પનો નથી હોતા, એમાં અલંકારો નથી હોતા. ત્યારે આપણે કહી શકીએ કે શ્રેષ્ઠ સાહિત્યની હારોહાર લોકસાહિત્યમાં પણ એવા જ ઉત્તમ અલંકારો, પ્રતીકો, કલ્પનો, પૂરા કલ્પનનો વિનિયોગ થયેલો હોય છે. સવાલ છે એને પકડવા, એને સમજવા, એને ખોલવા તે. તો એ રીતે લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યના જે મુદ્દાઓ છે, સામ્ય અને વૈષમ્યના,
એની વાત કરી શકાય. શિષ્ટ સાહિત્ય આપણે કહીએ મોટા ભાગનું ગ્રંથસ્થ છે. એ આગળનો તફાવત આપણે જોઈ શકીએ કે શિષ્ટ સાહિત્ય મોટે ભાગે એને જ કહેવાય કે જે મોટે ભાગે ગ્રંથસ્થ હોય. મધ્યકાળમાં રચાયેલું સાહિત્ય મોટે ભાગે આજે બધું જ ગ્રંથસ્થ મળે. હા, પહેલાં એ હસ્તલિખિત હતું, હવે પ્રિન્ટેડ સ્વરૂપમાં છે, પ્રિન્ટ સ્વરૂપમાં છે. એ ટાઈપ હતું, હવે કમ્પ્યુટર આવ્યું, એ પુસ્તક સ્વરૂપે છે. મોટા ભાગનું શિષ્ટ સાહિત્ય આજે તો રામાયણ, આજે તો મહાભારત, આજે તો કાલિદાસનું સાહિત્ય, મધ્યકાળનું મોટા ભાગનું સાહિત્ય અને અર્વાચીન તો મળે જ મળે. એ ગ્રંથસ્થ થયેલું સાહિત્ય છે. એની સામે લોક સાહિત્ય મોટા ભાગનું હજી આપણે કહી શકીએ કે અગ્રંથસ્થ છે. અર્થાત કેટલી લોકવાર્તાઓ હજી આપણા ચારણ, આપણા ગઢવીઓ, આપણા બારોટ જે ડાયરાઓ કરે છે, લોક ડાયરાઓ કરે છે, એના આ ગળામાં, એના કંઠમાં હજી એ બધું પડ્યું છે. તો બીજી તરફ આપણે કહીએ છીએ જેને લોકગીતો, એ હાલડાથી માંડીને રાજ્યા સુધીના કેટલાય ગીતો હજી આપણી અભણ માતાઓ બહેનો પાસે ગળામાં સચવાઈને એ પડ્યું છે અને પ્રસંગોપાત એ પ્રગટ થતું હોય છે. એને ગ્રંથસ્થ કરવાની તાતી જરૂર હવે આપણને દેખાય છે. તો મિત્રો, આ રીતે જે થોડીક વાત લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય એટલે કે લોક સાહિત્ય અને અભિજાત સાહિત્ય વિશેના થોડાક મુદ્દાઓ, એમની વચ્ચે રહેલું થોડુંક સામ્ય અને વૈષમ્ય વિશે વાત કરવાનો મેં આ પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું કે આમાંથી આ વ્યાખ્યાનમાંથી કંઈક ઉપયોગી બાબતો પ્રાપ્ત થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.